હે મારા સેવકોને ખમાવો. જય હો માં. હે મારી કળોયોને ખમા. માં હે રવો દે હું મેલડી છું હો. જય હો. ઓહો રવો દે હું વાઘરિયા વંશની મેલડી છું હો. જય હો. હે દેવ જહલા વાઘરીની મેલડી છું હો. માં જહલાની મેલડી છું ભલામણા. જય હો. 2 વખત જ થયું મજા નો આવી. રવો દે હું જાહેર બોલું છું 3જી વખત કે હું જહલા વાઘરીની મેલડી. જય હો. હે કલિયાની કાળીને આગળ છું હો. માં સેવકોની સિંહણ શું ભલામણા. જય હો. બોલીને બીજો શબ્દ ન માંડું હો દેવ. હે દેવ તું સાક્ષી છો કીધું તું ભલામણા મેળો રસી છે. મારો રાવ રસેલો જોઈ લે આજ. અને મારા કંટ્રોલ થાય માળ વળી મટી જાવ હે. હે તો જહલા વાઘરીની વાઘરિયા વંશની મેળડી મટી જાવ હે. બંધ બારણે કોઈ ધૂણી નથી ને 4 દિવાલ વસાળે ધૂણી નથી હે. દેવ જગત અવાજ કરે હું જાહેર જગ્યા લઈને બેઠી છું ભલામણ. હે રાવો દેવ કળોયુના મેળા ભાંગવા આવી મેળડી શું હો ભલામણા. હા માડી. હે દેવ જગત એમ કે ખોટું છે ભલામણા 400 દીકરા દઈને બેસી ગઈ છું. હા માડી. હા હે જગત એમ કે છે કે રૂપિયા લેશે. હે દેવ કોઈ એ નહીં જોતું કે હામાં કેટલા આપે છે. હા માડી. હે દેવ હજારો માણસોના પેટના ખાડા શનિ રવિ પુરુષ હોય. હા માડી. દેવ 8 દી મારી જગ્યા ખાલી નથી હોતી. હે હા માડી. કોઈ ઓશિયાળું થઈને જાય મને માળ વળીને ખોટ લાગે. હે ભલામણા. જય હો. હે દેવ ભલામણા બોલ્યા પછી મારા ફગવાના વડાર નો હોય. મામા. દેવ એવું કહું છું ભલામણા જગતની માલપા ગમે એવી કળોય હોય. હા માડી. જગત મેણાનો માર મારતો હોય. મેં મેણા ભાંગેલા છે. હા માડી. હા ભલામણા હજી નો ભાંગું મને માળ વળીને ખોટ લાગે હો. હા માડી. પણ દેવ વિરોધ કરવા વાળી દેવ નથી, ફિલોસોફી વાળી દેવ નથી, કોઈનું નામ લઈને કોઈને કતી નથી. પણ જાહેર કહું છું મામા કે જગતની માલ પર કોઈ એમ કે મેલડી નથી, મેલડીને ભૂવા નથી, રળવાની રીત છે, બધું ખોટું છે, બધા હપી ગયેલા છે, પૈસા લે છે, ભેગું કરે છે, 2 વર્ષ હાલશે પછી બંધ થઈ જાય છે. એવું જાહેર કહું છું આ માધ્યમથી મામા કે જગતની માલ પર હામ આવી આવો 100 કિલોમીટર બેહીને ગમે એ અવાજમાં રહી દેવ. હા માડી. હે દેવ હામાં બેહી જાય ભલામણા 1% 1% ખોટું સાબિત કરી દે એટલે આ બધું એમનું. જય હો. હે દેવ ન્યાથી ધૂણવાનું બંધ કરી દે ભલામણા. એવું જાહેર ભાગતી જાઉં છું. મામા બાકી વટ વાળી દેવ છું ધૂણીશ ત્યાં સુધી વટથી ધૂણીશ. હે જય હો. અને એવું જાહેર કહું છું કે વાઘરિયા વંશની મેલડી છું હો. જય હો. એ ઝાલા વાઘરીનું ગાંડું ધરમ છું ભલામણા. જય હો. મારી મેલડી રે એ મારી માળના મંડાણની હુજેલી નાગણી રે મારી હાજને તારા દાવા મંડા મળી ક્યાં રોગાણી મારી હતિયા ગાડિયાની મેલડી ક્યાં રોગાણી. જહલાની જીવાયું રે મારી માળ મારી મેલડી ખમા બોલું ભલામણા હું દેવ છું. હે જય હો માડી. મારે બીજું કોઈ વાંચવાનો વડાર ન હોય. મામા પણ એવું કહું છું જગ્યા જ્યાં સુધી હાંકવાની થાય ત્યાં સુધી મામા મારા શંકરે જ્યાં સુધી લખ્યું હોય ત્યાં સુધી. મામા કાલ કદાચ નો હાંકવાની થાય તો વાત અલગ છે. બાકી રિવર્સ ગેર કોઈ જ નહીં મારવાનું. જય હો. હું જાહેર કહું છું કોઈ એમ કહેતું હોય કે માફી માંગી લ્યો તો એ વાત આવું ખોટી બને. મામા રિવર્સ ગેર કોઈ દી નહીં મારવાનો. કાલ જગ્યા નો હાંકવાની થાય તો વાત અલગ છે. બાકી એવું દેવ પાડતા વાર ન લાગે ને ઉપર ચડાવતા વાર ન લાગે. હા માડી. હા સમજાઈને વંદન, નો સમજાઈને અભિનંદન. જય હો માડી. બાકી એવું કહું છું ભલામણા પાડતા એટલી જ વાર લાગે ને ઉપર ચડાવતા એટલી જ વાર લાગે. હા માડી. હા બાકી દેવ મારા થઈને પાવર નો આવવો પડે કોઈ દી. મામા અભિમાન નો આવવું પડે કોઈ દી. મામા પાવર નો આવે, અભિમાન નો આવે. એટલે ગરીબાઈની દેવ શું દેવ. મામા. રૂપિયા વાળા ઓછા ગમે. ભલામણા
મારા થઈને રે મામા અને મારી હામાં ગરીબાઈ થઈને તે જીવે હે દેવ મામા અભિમાન ન કરે પાવર ન કરે ભલામણ એની માટે હું મેળડી શું હો જય હો માને એની શું નથી માને એની નથી હા મળી અને એવું જાહેર કહું છું કોઈના બાપની પ્રાઇવેટ નથી એ મામા મને માને એની શું 18 વર્ષની શું મામા અને હજારો જગ્યાએ બેઠી છું દેવ હા મળી બાકી ખમા બોલું છું ને ખમાની મારી પાસે ખોટું નહીં આવવા દઉં જય હો અને એવું જાહેર કહું છું કે રેવસ તો આજીવન નહીં મારવાનું હા હાલે ત્યાં સુધી હા મળી નો હાલે તેથી આગળની વાત આગળ જોયું જશે મામા બાકી એવું કહું છું વાઘરિયા વંશની મેળડી શું જલા વાઘરીનું ધર્મ છું જય હો હા હટિયાની મેળડી શું ભલામણા હો હા મળી તો કોઈક બીજું ખોળ્યું પકડે જ ભલામણા એટલે પ્રાઇવેટ જગ્યા લઈને બેઠી છું હા મળી દસ્તાવેજ વાળી જગ્યા છે હા મળી હે બાકી ખમા બોલું ને આ મેળો કોઈ જ નહીં વિખાય જય હો અહીંયા આવેલા ને એવું કહું છું કે બીજા મહિનાની 1 તારીખે સમૂહ લગ્ન કરીને બેવું છું ભલામણા હા મળી મેલાવડો કરું છું એટલે જાહેર બધા આવજો મામા જાહેર આમંત્રણ દીજો ને આડોશી પાડોશી ને લઈને આવજો જય હો દેવ એવું કહું છું જગતની માલ પાસે દેવ હોય કે ન હોય માનો કે ન માનો પણ કોઈની શરતી ડેગડીમાં કોઈ દી ક્યાંય પાણો ન મારતા હા મળી તમે માનો ન માનો તમારો પ્રશ્ન છે પણ કોઈ ભલામણા કોઈનું સારું થતું હોય ભલે પૈસા લેતા હોય કે રૂપિયા લેતા હોય પણ હામાનું સારું થતું હોય ત્યાં નડવા ન જતા હા મળી એટલે આ મોટામાં મોટું ધર્મ છે દેવ હા મળી અને એવું જાહેર કહું છું જગતની માલ પર મેલડી ખોટી સાબિત કરી હોય કોરડા ને પાદરમાં આવો જય હો છાના ખૂણે તો હવ અવાજ કરે પહેલે જ ભાગથી આવું છું અત્યારે આજ નવીન બોલું એવું નહીં ખોટું મળી. થાય તે આપણે બધું બોલ ખોલી લેવાનું થાય છે. મામા બાકી ખમા બોલું છું ખમાની માલપા ખોટું નહીં આવવા દઉં ને હત્યા ગાંડાની મેળડી છું ને જગ જાહેર ધૂણું છું મામા અને વાઘરિયા વંશની મેળડી છું હો. જય હો ઈ વટવાળી દહલા વાઘરીની મેળડી છું ભલા. જય હો એ મારી દેહડાઈ મારી મહાળ મોર્યાનારી મેલડી આવજે ઓ મારો વાંક તો વાજો આયો રે ઓ મારી મેલડી પા મારું મહાણનું હાવજ આયું રે ઓ મારી મેલડી માં મારે પલટું વીરા મારે પલટું ગંગા મારે પલટું દેખાણા દીકરીઓને 50 લાખ રૂપિયા આપી દીધા એ કોઈ ન દેખાય આટલું માણા હાંસવું અત્યાર સુધી આટલું માણાને ખવાયું પીવરાયું ને આટલા માણાના કામ કર્યા જે દેવ અશક્ય હતું અને શક્ય કર્યું એ કોઈ ન દેખાવ હે પણ ખમા બોલું ભલામણા મારા છે એ મુદાય નહીં અને મુદાય એ આપણા હોય ને કદાચ વિપતના વાદળા ઘેરાય એકદાન ભલામણા ઉપાધિ થવી પડે એ મારા હોય હા કદાચ ગમે એવા દુઃખ આવે એ કદાચ કરોડોના દેણા હોય જો બહારના આપી દેતી હોય ભલામણા તો મારા ખોળામાં રમતા હોય એને થોડા રેઢા મૂકીશ કાંઈ 2, 5, 10 દી 15 દી વહેલું મોડું થાય થોડું જાજુ વહેલું મોડું થાય પણ દેવ મન તાળું ખોલતા વાર ન લાગે હો દેવ આના અહીંયા બેઠેલા 2, 5 જણા સાક્ષી છે ફિલોસોફી દેખાડવાની વાત નથી પણ આનો આજ ભૂવો દેવ કે જગતની માલપા એક ટાઈમ હતો જગતની માલપા બાપ દીકરાના સકન લેવા કોઈ તૈયાર નહોતું ભલામણા આજ આ દુનિયામાં સતુભુવા થતું હોય આ માળવાળીનો પ્રતાપ હોય એટલે એવું મારા સેવકોને કહું છું હો, જાહેર નહીં બીજું પબ્લિક આવે એને દેવું કહું છું 50% કામ થાય પછી જ ભરોહો કરવાનો 50% કામ થાય પછી ભરોહો કરવાનો પછી હોય 100% કરવાનો ભરોહો પણ મારા સેવકોને એવું કહું છું કોઈ દી ભરોહો ન તોડતા માને એના માટે પરમણ લેવા આવીશ પારખા લેવા આવીશ પણ ભલામણા રેઢા મૂકું તોય નકામું પડે દેવ હું મેલડી છું ભલામણા કદાચ 2 ઘડી રેઢા મૂકી દઉં રખડતા ન મૂક ખમા બોલું છું સમજાય એને સમજજો
મગજમાં બેહારજો. ટકોર કરવા આવવા વાળી દેવ શું દેવ? નીરાવું કોણ હાંભળે મન મેળડી લે મન માળ વાળી લે મન દુખિયો ટપોરો કરાયલી મન માળ વાળી ને કરાયલી કેવું કોને ખમાવો? મારી કવાયોને ખમાવો. આજ ભલામણા મારા ટાણામાં આવેલી મહેમાનને ખમાવો. હું ઈ વાઘરિયા વંશની મેલડી છું. એની ડંગરાની દેવ છું. ભલામણા પેલો તાવો મૂક્યો તે 4 જણા હતા. આ 4000 મારું રસાયેલું હો. ભલામણા ઓલા તાવે ભાખી હતી મેળો કરી દઈશ ને આ મેળો કરી દીધો. એવું ભાગતી જ આવશું ભલામણા કે આવતો હકનો આવે ને આનું 11 ગણવા ઊભું ન રાખું તો માલ વાળી મટી જાવ. ગાંડિયા ભુવાની કાળીને આગળ શું હો. દેવા વાળી દેવ શું મારે લેવાના એવા ન હોય. ભલામણા મેં ગરીબ દીકરીઓને દીધું છે. મારે લેવાનો એવા ન હોય. કીધું તું કે માવતર વગરની દીકરીઓ પરણાવી છે અને જો પરણાવું નહીં આ પ્રસંગ પછી તોય મને ગાંડી મેળવીને ખોટું લાગે હો. જગતને દેવ હવન લેવો ઉકળતા પીવું એ મેળવી શું ભલામણા જગતની માલપા 1372 વર્ષે વળેલું ધર્મ શું હું વાઘરીની ગાંડી મેળવી શું હો. ભલામણા જો અલાયદું ન બનાવું મને ગાંડીને ખોટું લાગે હો. મેં જાહેર પૈસ ભલામણા દીધેલા દાખલા બોલે. આને બોલું પછી પૂરું ન પાડું તોય ભલામણા ભૂવો બોલ્યો હોય હું માળો વાળી ન બોલી હોય. ભલામણા કદાચ પાવળું પાણી વાપર્યું હોય છે મારી જગ્યામાં મારી દીકરીઓને ખવાડ્યું હોય છે કોઈ હાસા મનથી સેવા કરી છે. જો મારા સોપડે લખી ન લઉં માળો વાળી મટી જાવ હોય. આજથી 31 દાડે ભલામણા એનું 3 ગણું કરીને દેવાનું આવું તો માળો વાળી નહીં હો. દુનિયાની માલપા ગાંડિયા ભુવાની કાળીને આગળ શું હો. આજ મારું ટાણું છે એટલે ખમા કવા આવી. ખમા બોલું ખમાની માલપા ખોટું નહીં આવવા દો. બાપો બાપો રે કારણ કે અહીંયા સતુભોના ખોડિયા જગદંબા મેલડીની હાજરી છે ભાઈ. કારણ કે મને સતુભ હોય આની પહેલા હાજરી નહોતી થઈ પહેલા વાત કરી મને કે નિલેશભાઈ આ રૂપિયાના નામની માયા નથી લગાડ્યો. માનો માંડવો કર્યો છે પણ આ રૂપિયાના નામની માયા નહીં માયા તો મારી માળવાળી મેલડીને લગાડી છે ભાવ. માળવાળી મેલડીનો ભરોહો છે તો મારી માળવાળી મેલડી મને દીધા રાખશે. એ દુનિયાની માલપા માણાનું આપેલું હું કરવું મારે? માણાનું આપેલું હું કરવું? માણાનું આપેલું કાલ ખૂટી જાય પણ મારો સતિયો કે દુનિયાની માલપા કદાચ જો માળવાળી મેલડી મને આપવા બેહે અને કદાચ જો મારી પેઢીઓની પેઢીઓ વહી જાય અને ભલામણા જો ખૂટવા દે ને તેની જો મારી વાડીમાં બેઠેલી મારી માળવાળી મેલડી નો હોય ભાવ. માયાને મેલી દો દુનિયા આખી મેલી દો એ જ
જગત આખી મેલી દો મામા મારા આંગણામાં મહેમાન બનેલા ખમા કહો દેવ ભલો માં એક માલના મંડળની નાગણે શું હે એક ગજરું બંધાણીની મેળડી શું હો એક કળોયનો કકળાટ શું ભલામણા દેવ જગત એમ કે ખોટી હોય બીજું ન બોલે રાવો દેવ જાહેર બોલવા મળે દેવ શું કહે મુસે લીંબુ લટકતા હોય ને કોઈ પાવર લઈને ફરતો હોય ને એમ કે મેલડી ન હોય ને મેલડી ભૂવા ન હોય બોલી શકાય હો દેવ સાના ખૂણે વાત કરી શકાય ગુજરાતના ચારે ખૂણે ધૂણું છું રવિવાર 13 કલાક ધૂણાવું દેવ ખોટું હોય તો આટલા વાયા ન બેઠા હોય આમાં અને એવો કોઈ પાવર વાળો હોય ને જાહેર કહું છું કે રવિવારે વિવાહવાનું ખોટી સાબિત કરી દે ધૂણવાનું બંધ કરી દે દેવ મામા દેવા વાળે દેવ શું મારે લેવાના એવા ન હોય આ મોહ તો ભલામણા કાળા માથાના માનવી ન હોય દેવ મારે ન હોય ભલામણા જગતની દેવ કામ કરી દે એટલે ખાતું માંગે મારા ભુવા નાળિયેર ન મંગાવ્યો હું ઈ દેવ છું યાર હોળે કળાએ ખમા બોલું હો અને બોલીને બીજું બોલું તો મને માળ વાળાને ખોટ લાગે મામા મેદની વસાળે કહું છું દેવ કે બીજું તો કદાચ માંડવો લીધો એવું હવા મહિને પરમાણ આપીને પુરવાર કરી દે હવા કલાકનો વધાર આપેલો દેવ માંડવો વધાવે ને હવા કલાકે પરમાણ નો દેખી જાવ માળ વાળીને હવા કલાકનો વધાર આપું દેવ મારે બોલીને બીજું બોલવાનું વધારે ન હોય કદાચ ભલામણા આનેથી હું સેટી રહું મારે છેલ્લે બેઠો ઈ અને અહીંયા ઈ જ તેવો ભલામણા દેવ એવું જાહેર કહું છું કે આવો ને આવો ભરોસો રાખે આવો ને આવી વસવા રાખે આવીને આવી શ્રદ્ધા રાખે અને આના કેડે હાલ્યા આવે ભલામણા જો એકદમ ગુજરાત ગાંડું ન કરું માળ વળીને આ પ્રસંગ જો એક તલભારનો પ્રસંગ છે દેવ આ એક તલભારનો પ્રસંગ છે ભલામણા જો એકવાર લાઈનું ન લગાડું માળ મટી જાવ હો દેવ બોલીને બીજું બોલતા ન આવડે હો દેવ મામા ખમા કહું ભગવતી મેલડી છે મારો નો ટકોરો જોયો છે માને હવે ઘડી કાળીંગ અવાજની મારી પર અમારો જગતમાં મેલડી રમે મારી કોરડાની વાડીની માલપા આવી કોઈ મન આય મન કળો આય કકળાટ કરે મન આય મન માળ વાળી ને જોયું જાય નહીં કોઈ કળોઈ એના આંગણાની માલપા ઊભી ઊભી મન આય મન માળવાળી ને કકળાટ કરે મન આય કોરડાની વાડીમાં મન યા નાની એમથી દેરીમાં મન મેલડી ને હોરવે નહીં એ કોઈના કકળાટનું ધર્મ છે કોઈના કકળાટનું ધર્મ છે મારા સતિયાની જીવાયું છે અને હાસી વાત તો ઈ કે અહીંયા બધા સેવકો છે ને સેવકો ને તો સિંહણ છે મેલડી બાપ